હવે તમારે છે ને એસટી અનામતનો લાભ લેવા માટે જે માન્યતા પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત થઈ ગયું છે। અત્યાર સુધી શું હતું કે આદિવાસી હોવાનું તમે પ્રમાણપત્ર આપી દેતા હતા તો એ ચાલી જતું, પણ પછી સમાચાર એવા આવ્યા કે ઘણા સમયથી બોગસ આદિવાસી પ્રમાણપત્રના કિસ્સાઓ ખૂબ વધી રહ્યા છે। તો સરકારે શું કર્યું કે એની ચકાસણી અને ખરાઈ કરવા માટેની પ્રક્રિયા છે ને બહુ સખ્ત બનાવી દીધી છે। એટલે તમારે પ્રમાણપત્ર મળી જાય ને એટલું પૂરતું નથી, પણ જે તે વિશ્લેષણ સમિતિ સમક્ષ તેમની ખરાઈ કરાવવાની અને હજી બીજું એક પ્રમાણપત્ર મેળવવાનું કે આજે મેં આદિવાસીનું કે અનુસૂચિત જનજાતિનું જે પ્રમાણપત્ર મેળવ્યું છે ને એ સાચું છે અને કાયદેસર છે એવું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે। એટલે કે એસટીનું પ્રમાણપત્ર પણ અને બીજું એક માન્યતા કે ભાઈને આ વસ્તુ સાચી છે। તો જેમને પણ એડમિશન, નોકરી કે ચૂંટણીમાં આદિવાસી સર્ટી ખરાઈ માટે જે પણ જરૂર ડોક્યુમેન્ટ છે ને એ લોકો ખાસ ધ્યાન આપજો। ખાલી પ્રમાણપત્ર તમે કાઢીને જાશો ને તો બીજી વાર ધક્કો થશે। એટલે માટે બધા મિત્રો ખાસ જે લોકો અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીનો અનામતનો લાભ જેમને મળતો હોય ને લેવા માગતા હોય એ લોકો માટેનો વિડીયો છે। વધારે માહિતી મેં કેપ્શનની અંદર લખીને આપેલી છે, ત્યાંથી તમે વાંચી શકો।